તો મિત્રો આજે આપણે શીખીશું સંખ્યાઓ। તો તમને ખબર છે સંખ્યાઓ એટલે કે 1 2 3 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી આવી જે સંખ્યાઓ હોય છે એવી સંખ્યાને કહે છે પ્રાકૃતિક સંખ્યાઓ। શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો કે 1 2 3 થી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર્સ। હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે 1 છે એની આગળ આપણે 0 એડ કરી દઈએ કે 0 1 2 3 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી। તો આવી સંખ્યાઓને શું કહેવાય છે? આવી સંખ્યાઓને કહે છે પૂર્ણ સંખ્યાઓ। આવી સંખ્યાઓને શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો 0 થી। પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? 1 થી। બને જાય છે ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી। તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાઓ છે, પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી। હવે આપણને ખબર છે કે સંખ્યાઓ એ માઇનસમાં પણ હોઈ શકે છે। તો આપણે માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને 0 1 2 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જોઈએ તો આવી બધી સંખ્યાઓને શું કહે છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ। આવી બધી સંખ્યાઓને શું કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ એ માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને ઇન્ફાઇનાઇટ સુધી હોય છે। પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જાય છે। એટલે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, પણ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા જરૂર છે। પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે, પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી। પૂર્ણાંક સંખ્યા એટલે ઇન્ટીજર્સ। હવે આપણે જોઈએ તો કે સમય સંખ્યા। સમય સંખ્યા શું છે? સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ હોય છે એ પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખવામાં આવે છે કે જ્યાં ક્યુ એ 0 નથી। જો છેદ 0 હોય તો આપણને ઇન્ફાઇનાઇટ જવાબ આવે। એટલા માટે અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપની અંદર ક્યુ એ 0 નથી। અને પી અને ક્યુ શું છે? પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ છે। પૂર્ણાંક સંખ્યાઓ છે કે જે માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને ઇન્ફાઇનાઇટ સુધી જાય છે। હવે પીના છેદના ક્યુનું સ્વરૂપ હોય તો આપણને કોઈ પણ સંખ્યા મેળવી શકીએ છીએ। જેમ કે -2/4 લઈએ તો આનો આપણને જવાબ મળશે -1/2। તો એ આપણને મળ્યું પૂર્ણાંક સંખ્યા। તે કહેવાય છે સમય સંખ્યા। સમય સંખ્યા કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે પણ રહી શકાય છે। જેમ કે 2 અને 3ની વચ્ચે 2 અને 3ની વચ્ચે સમય સંખ્યા આપણે જોઈએ તો 2.1 છે, 2.2 છે, 2.3 છે, આમથી લઈને 2.9 સુધી આપણને મળી શકે છે। સમય સંખ્યા કોઈ પણ બે સંખ્યાઓની વચ્ચે પણ મેળવી શકાય છે। આવી બધી સંખ્યાઓને સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર્સ પણ કહેવાય છે। તો આવી બધી સંખ્યાઓ આપણે આજે જોઈ તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ।